बड़ौदा के वड़ीवाड़ी इलाके में आज देशभक्त नेता और आज़ाद हिंद फौज के संस्थापक नेताजी सुभाष चंद्र बोस की जयंती बड़े ही भावपूर्ण तरीके से मनाई गई। कांग्रेस पार्टी द्वारा नेताजी के बलिदान और उनके योगदान को याद करते हुए उनके प्रतिमा पर पुष्पांजलि अर्पित की गई। कार्यक्रम में तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा के नारे लगाते हुए नेताजी के जीवन और उनके राष्ट्र प्रेम को युवा पीढ़ी के लिए प्रेरणा स्रोत बताया गया। बड़ौदा शहर कांग्रेस के अध्यक्ष ऋत्विज जोशी, विपक्ष नेता चंद्रकांत भट्टू और अन्य पार्टी कार्यकर्ताओं ने इस अवसर पर नेताजी की प्रतिमा पर पुष्पांजलि अर्पित की और उन्हें याद किया। तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा का बुलंद नारा देने वाले नेताजी सुभाष चंद्र बोस की आज जन्म जयंती है। बड़ौदा कांग्रेस परिवार उनको सत सत नमन कर रहे हैं और उनको यहाँ पे हमने पुष्पांजलि की है। नेताजी सुभाष चंद्र बोस का इस देश के आज़ादी के लिए बहुत बड़ा योगदान रहा है और उस समय के जो आज़ादी के समय के जो युवा नेता थे उनमें से एक सुभाष चंद्र बोस थे और सुभाष चंद्र बोस के लिए महात्मा गांधी बापू एक प्रेरणा स्रोत थे और वो महात्मा गांधी बापू जिनको हम सब पूरा विश्व राष्ट्रपिता के नाम से जानता है, वो गांधी बापू को राष्ट्रपिता का नाम किसने दिया तो उस समय पे सिंगापुर रेडियो से नेताजी सुभाष चंद्र बोस ने दिया। आज सुभाष चंद्र बोसनी जन्म जयंती है। 1897 जन्मेला अनेक सरकारी वकीलना पुत्र અને દેશની એક નઈ દિશા, એક નઈ ક્રાંતિ, એક નઈ જાતની ક્રાંતિની દિશા આપનાર આજે સુભાષચંદ્ર બોસનો જન્મદિવસ છે। એને પુષ્પાંજલિનો કાર્યક્રમમાં પુષ્પાંજલિ અર્પણ કરવા અને નમન કરવા માટે હું અહીં આવ્યો છું। કોંગ્રેસ પાર્ટીના તમામ સભાસદો, કારણ કે એ મૂળ કોંગ્રેસી હતા અને તે કલકત્તાના અધિવેશનમાં બી પ્રમુખ રહી ચૂકેલા। સવાલ એટલો છે કે એક નઈ દિશા એટલે तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, जय हिंद का नारा, आ बधी बाबतो एक गौण है। पण सौथी पहला एक दिशा नक्की करवा माटे अंग्रेजोनी जेलमांथी निकળી जवुं अने निकળી जईने एक नवी फौज बनावी, आज़ाद हिंद फौजनी रचना अने सौथी पहला महिलाओने एक नवी फौज बनाई अने महिलाओं स्थान आपी अने देशनी नई क्रांति तरफ जे माणसे दौर्યું એને સુભાષચંદ્ર બોસ કહેવાય છે। बड़ौदा महानगर पालिका द्वारा आज नेताजी सुभाष चंद्र बोस की जन्म जयंती के अवसर पर श्रद्धापूर्वक पुष्पांजलि अर्पित की गई। बड़ीवाड़ी स्थित नेताजी की प्रतिमा पर नगर निगम के पदाधिकारियों और जनप्रतिनिधियों ने उन्हें नमन किया। इस अवसर पर डिप्टी मेयर चिराग बारोट, विधायक के रोकड़िया, काउंसलर संगीता चौकसी, रीता सिंह, राजेश प्रजापति सहित शहर के विभिन्न क्षेत्रों से आए कई काउंसलर और पदाधिकारी उपस्थित रहे। तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा અને જય હિન્દ જેવા નારા આપનાર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ગત વર્ષ ઓડિશા ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મભૂમિ પર આ પરાક્રમ દિવસના કાર્યક્રમની ઉજવણીનું સુંદર આયોજન કર્યું હતું અને ત્યારે આદરણીય વડાપ્રધાનશ્રીએ જેમને વિશ્વ નેતાનું બિરુદ મળ્યું છે એવા નેતાજીના જીવનના પ્રેરક પ્રસંગોમાંથી આજના યુવાનોને પણ પ્રેરણાદાયી માર્ગદર્શન મળતું રહ્યું છે। એમની બહાદુરી, એમનો દેશપ્રેમ અને દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરી દેવાની એમની ભાવના, જે તે સમયે આઝાદી માટે પોતે સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરી હતી। જો એ ધારત તો તેમણે અંગ્રેજોના શાસનમાં સારામાં સારી ઉચ્ચ અધિકારી તરીકેની નોકરી પ્રાપ્ત કરી અને સુખ સગવડ અને સુવિધાભર્યું જીવન ચોક્કસ જીવી શક્યા હોત, પરંતુ તેમણે દેશની આઝાદી માટે પોતે પોતાના કમ્ફર્ટ ઝોનને બાજુ પર મૂકી અને ખરા અર્થમાં પરિશ્રમને એમને પસંદ કર્યો હતો। એ સમય હતો જ્યારે આઝાદી માટે બધાએ એક થવાની જરૂર હતી। અત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ગત વર્ષના પરાક્રમ દિવસના કાર્યક્રમમાં ઉલ્લેખ કર્યો છે કે અત્યારે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા આપણે સૌએ એક સાથે એકતાથી રહેવાની જરૂર છે। ત્યારે નેતાજીના તે સમયના જીવનના સંસ્મરણોને આજે પણ આપણે એમાંથી નિરંતર પ્રેરણા લઈ રહ્યા છીએ। આજના આ પરાક્રમ દિવસ નિમિત્તે હું સૌને શુભેચ્છા આપું છું અને નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મ જયંતિ અવસર નિમિત્તે પણ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। જેમને આઝાદ હિન્દ ફૌજની રચના કરી એવા સુભાષચંદ્ર બોઝની આજે જન્મ જયંતિ છે।
ક્રાંતિકારી વિચારો પણ આઝાદી અપાવવામાં લાગેલા હતા. સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ અહિંસાના માર્ગે આઝાદી અપાવવામાં લાગેલા હતા. અને એની ઉપર દેશમાં અંગ્રેજોને ભગાડવા માટે સેના બનાવવી આ કોઈ નાનું પગલું નહોતું. એક નવા વિચાર સાથે પણ દેશને આઝાદ કરાવવાનું જેમને બેડું ઝડપ્યું હતું, જેના માટે સેના તૈયાર કરી હતી, આવા વ્યક્તિત્વનો જ્યારે આજે જન્મદિવસ છે, હું એમના ચરણોમાં વંદન કરું છું.